સરસ જગ્યાએ આજે અમારી ડિનર પાર્ટી છે. gonna try this for the first time. મેં ખરેખર ક્યારે હોટ ડોગ નથી ખાધો. કંઈક નવું ઇન્વેન્ટ મોંકુયન. ઓહો હો હો, અહીંયા તામઝામ તો જો, બાપ રે બાપ. રીંગણા તળાય છે. હે? ઈ આપણે કાઠિયાવાડીમાં કહેવત છે ને કે એનો બાપ બને. આ એનો બાપ નહીં, એનો દાદો નહીં, એનો પરદાદો, એનોય પરદાદો યાર. ઓહો હો ગાઈઝ, યુ કેન સી શાહી ભોજન છે અહીંયા તો અત્યારે. જોઈ લો ગાઈઝ, આજનું આ દેશી ખાણું, અને ઇનફેક્ટ મારી આ વિન્ટર સિઝનનું પહેલું આ દેશી ખાણું ખાઈ રહી છું. પેટનો વાંધો નથી, પ્રાઉડલી. નામ તો આમાં શું છે, બધાય માત્રા પ્રમાણે ઉપર નીચે ગણ્યા રાખતા હોય, પણ અમને ખબર છે સૂરમાં સર્વશ્રેષ્ઠ સૂર ધરાબેનનો છે. અમે અવારનવાર એમને गाड़ी क्रमांक 129, गाड़ी क्रमांक 129 प्लेटफॉर्म क्रमांक 2 पे आ गई है. એની પાસે શીરો પહોંચ્યો ને મને મને જરાક લીંબુ જેટલો જ દઈ. તો જો ગાઈઝ, અમારો આજ રાતનો સ્ટે અહીંયા છે. ધીસ ઇઝ અ બ્યુટીફુલ વિલા. મને એટલો બધો શોખ છે વ્લોગ બનાવવાનો, પણ 15 વર્ષથી બનાવી નથી શકતો. ગુડ ઇવનિંગ એવરીવન. મેં તમને સવારે કીધું હતું એમ, આજના વ્લોગમાં બહુ બધા ચહેરા તમને જોવા મળવાના છે. સો હવે આપણે જઈ રહ્યા છે ત્યાં. ઇટ્સ અ સરપ્રાઈઝ. એ લોકો કંઈક જબર પ્લાન કરી રહ્યા છે અને હું એ પ્લાનમાં જોઈન થઈ રહી છું. બહુ સરસ જગ્યાએ આજે અમારી ડિનર પાર્ટી છે, અને એમાં આજે મારી સાથે જોઈન કરી રહ્યા છે આ બંને ક્યુટીઝ. બંને સાથે આવી રહ્યા છે. જસ્ટ વેઇટ ફોર ઇટ. મજા આવવાની છે. રસ્તામાં એક નાનકડો બ્રેક છે, નાની પેટ પૂજા છે. આપણું આ નાનું બાવ છે ને, એને અહીંયાના હોટડોગ બહુ ભાવે છે. હોટડોગ જ બોલી. સો હોટડોગની પાર્ટી ચાલી રહી છે અહીંયા. જોઈ લેલો છે, આમ છે જોઈ લો. gonna try this for the first time. મેં ખરેખર ક્યારે હોટડોગ નથી ખાધો. બહુ મજા આવશે. આજે ટ્રાય કરીએ છીએ. આ હવે પાછું શું આવ્યું? કંઈક નવું ઇન્વેન્ટ મોંકુયન. મોંકુયન. મને આ મંચુરિયન બહુ ભાવે. કેમ, આમાં શું છે એવું? ફ્રાય નો આવે તો સોરી, ફ્રાય નહીં, એટલે મતલબ ઓલું કેવું તડકા નો આવે, ઓનલી ફ્રાય હોય. એટલે કાચા મંચુરિયન ટૂંકમાં. ઓમ પાકા ઓમ કાચા. એ તો મને ખબર. તે મને બહુ ભાવે. અને હજી બીજા 2 કૂતરા આવી ગયા છે. આ તમે છે ને ખોટો વર્ડ નાખી દીધો છે મારી અંદર. કેટલું ખરાબ લાગે આવું બોલીએ તો. ખરાબ ન લાગે છે. દુઃખ લાગે એમ મને. આપણો હકીકત એવું ખાય તોય યસ ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં આપણે જલ્પાને, પ્રકાશભાઈને, આખી ગેંગને સરપ્રાઈઝ કરવા જઈ રહ્યા છે. દે ડોન્ટ નો આઈ એમ હિયર. જોઈએ એ લોકોનું રિએક્શન શું આવે છે. અમે લોકો જાઓ પહેલા. ચલો તો સાથે જ આવી જઈએ. કોઈ છોકરી નાખી સરપ્રાઈઝ. ઊભી થવા દો મને. ઓ માય ગોડ, કેવી રીતે ઓળખ્યા હે? કે આ તો કોઈ છોકરી લાગે છે. પણ હું એક્સપેક્ટ નહોતી કરતી, સાચું. તો પછી મને તો એવું જ હતું કે તમે
ધરતી હેલો ઉભા રહો, હવે તો ઊભું થવું પડશે. હું તો મસ્ત આમ જમાવીને બેઠી છું. ધરતી અને નીલ થેન્ક યુ. હજી 15 જ દિવસના વરઘોડિયા આવ્યા છે આઈ નો મેં તમારી બધી સ્ટોરી જોઈ. અને આખી ગેંગ અહીંયા છે. પ્રકાશભાઈ જે હું કીધું आप इतने अच्छे बुरे एक्टर है ना एंड द एंटायर गैंग हाय હજી ગેંગ અધૂરી જ આવે છે. હા હવે બરાબર સો હેપી. ફાઇનલી કેટલા અમેઝિંગ સરપ્રાઈઝ. એવું અમારા ઓળખીતા એક છે આર્ય સાગરભાઈ. ના હું ક્યાં સાગરભાઈ નહીં મળી. નવરાત્રીમાં તમને મળવાની વાત થઈ હતી, ઈ અચ્છા મળવા આવશે. આ સાગરભાઈ પોતે. ઓકે હેલો અચ્છા ત્યારે હા મળી નહોતા શક્યા, નામથી ખાલી વાત થઈ હતી. યસ તમારા ગરબાના તાલે તો અરે ભાભીને લોકો 9 દિવસ ગરબા રમતા હોય છે. ઓહો હો અહીંયા તામઝામ તો જો બાપ રે બાપ. રીંગણા તળાય છે હે? રીંગણા ડુંગળી બધું. ઓહો હો. હાય હાય બાબુ. હેલો કરો. હાય અલે હાય કે ભાઈ બોલાય ક્યાં જાઉં? સો ગાઈઝ વી ઓલ નો આજે 21 ડિસેમ્બર છે અને આજે વર્લ્ડ મેડિટેશન ડે છે. આજે વિશ્વ ધ્યાન દિવસ છે. અને જ્યારે હું જલ્પા પ્રકાશભાઈ મારી આર્ટ ઓફ લિવિંગ ગેંગ સાથે હોઉં અને મેડિટેશન ના થાય એવું ના બને, રાઈટ? સો આજનો લાવો છે એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આજે ખુદ ગુરુદેવ યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર્સથી 180 કન્ટ્રીઝના ડેલિગેટ સાથે મોર દેન 80 લાખ પીપલ સાથે મેડિટેશન કરાવવા જઈ રહ્યા છે. સો અમે બધા જ અહીંયા જેટલા દેખાય છે ને તમને, અમે બધા જ અત્યારે મેડિટેશન કરવા જઈ રહ્યા છે. વી આર ગોઈંગ ટુ હેવ ધીસ એક્સપિરિયન્સ અને વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ ધીસ વર્લ્ડ મેડિટેશન ડે. સરસ મજાનું બોનફાયર બી રેડી છે. આજે આપણી ક્વીન પહેલી વખત મેડિટેશન કરવા જઈ રહી છે. શી ઇઝ ગોઈંગ ટુ એક્સપિરિયન્સ. બધા જ અમે બધા જ અત્યારે મેડિટેશન કરવા જઈ રહ્યા છે. તોડવું જ પડશે. ઓહો હો ગાઈઝ યુ કેન સી શાહી ભોજન છે અહીંયા તો અત્યારે. કેટલા વ્લોગ ચાલુ જો તમે લોકો વ્લોગ લો, હું તમને છે ને મારે કઈ બોલવું જ ન પડે. જો હવે બધા અમને કેમ આવી મને ભૂખ લાગી છે, હું આવું પટમાં આવે. પહેલા હું બધાને બતાવી દઉં ગાઈઝ યુ કેન સી જે લોકો ભી દેશી ખાણું જે હોય એના ફેન હોય, આઈ એમ શ્યોર અત્યારે તમારા મોઢામાં પાણી આવતું હશે. સ્ક્રીન પર ના પડે, ધ્યાન રાખજો. અગેન મેં કીધું એમ હા દેશી ને વરાડીઓ ને કાઠિયાવાડી ફલાણું ઢીકણું ને આ બધી કહેવાની વાતો છે. કરેક્ટ. ઈ બધું બહાર છે ને બધું કહેવાની, બધું આ જે બોડિયા મારીને કામ કરે છે ને એને પૈસા મતલબ હોય. ઓકે એ બધી વાતો છે, એ અપમાન છે ખાવાની વસ્તુનું. આ જે તમે ભોજન જોવો છો ને, એ આપણે કાઠિયાવાડીમાં કહેવત છે ને કે એનો બાપ બને. આ એનો બાપ નહીં, એનો દાદો નહીં, એનો પરદાદો, એનોય પરદાદો છે. પણ તોય હું શબ્દ ભૂલી ગયા. આને શું કહેવાય? વરાડિયું. વરાડિયું કહી શકો. વરાડિયું શેકેલું. તરેલું વરાડિયું. અને આટલું સરસ અમને જો આ આખી ગેંગ છે જેમણે આટલું સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. બને ત્યાં સુધી ચોરીને ખાવાનું એટલે મજા આવશે તમને. પછી આમાં ખરેખર ખાવાની વસ્તુ રોટલો ખાલી અડધો ખાવાનો છે. તો બાપરે. ચલો તો હવે અમે લોકો અહીંયા તૂટી પડીએ છે. તમને લોકોને ભાઈ સ્ક્રીનમાં થોડું જમાડી દેશો, થોડું અમે આમ આરતી આમ કહીએ ને. જે મને થોડી ઠંડી લાગવાની શરૂ થઈ તો બધા હારે જ બેહી જાય. મને બહુ લાગશે. એવું છે તો પણ બીજા બધા બેહી જાઓ તમે, પ્રતીક ને પાર્થ.
कैलेंडर खाना दो જોઈ લો ગાઈઝ આજનું આ દેશી ખાણું અને ઇનફેક્ટ મારી આ વિન્ટર સિઝનનું પહેલું આ દેશી ખાણું ખાઈ રહી છું. આમનું તો શરૂ બી થઈ ગયું છે બધું જ, કોઈ બોલી જ નથી રહ્યું બધાના મોઢામાં. એટલું બધું છે. આહા વ્લોગ સિમ્પલ જો તમે ધરા દીદી આ તો કંઈક જુદું છે. તે એમ જ ખાવાનું હોય એ બધી પ્લેટમાં જો એ હા છોડીને જ ખાવાનું. એલા મારું જ કેમ જુદું? પૂછો આમ તો જોવો યાર, આમ તો જોવો, આમ તો જોવો યાર, રાહુલભાઈ તો લેશે માખણ વાખણ ખાય ખરેખર. ઓહો હો માય ગોડ. વરા સોરી શું કે પાછું ભૂલી ગઈ. વરાડ્યું. અદ્ભુત અદ્ભુત. બોલવામાં પછી આ ઠંડુ થઈ ગયું. પેટનો વાંધો નથી, પ્રાઉડલી એમ. એટલે રાજકોટમાં સાગરભાઈની યજમાનશીપે આ પ્રોગ્રામો બધા અહીંયા વાડીએ તો અમારે થતું જોઈએ અવારનવાર કાર્યક્રમ. અને દેવાંગભાઈ આવ્યા હતા, ઘણા ટાઈમથી ડ્યુ હતું, 5 વર્ષે લગભગ અમે આવી રીતે લાંબી સૌરાષ્ટ્ર ટ્રીપે નીકળ્યા છીએ. સંજોગ લાંબા ટાઈમે બન્યો છે, લાગશે વાર પણ આવશે મજા. તમારે દેવાયત કી ઓલો સામે છે શિવા છે, અજય છે, જલપાજી છે, નરેન્દ્ર, રાહુલ, ધરાબેન છે. ધરાબેન તમારે આમ તો જોવા જાવ તો ભાવનગરથી છે, પણ તમે રાજકોટ માટે ગૌરવ સમાન તમે મોટાભાગે લગભગ ઓળખતા જ હશો. ધરાબેન બહુ જ સારા સિંગર છે. નામ તો આમાં શું છે, બધા માત્રા પ્રમાણે ઉપર નીચે ગણ્યા રાખતા હોય, પણ અમને ખબર છે સૂરમાં સર્વશ્રેષ્ઠ સૂર ધરાબેનનો છે. અમે અવારનવાર એમને, અને સૌથી મોટી આ બધી વસ્તુ તો ઉપર નીચે બધું સાઈડમાં છે, અમારા દિલની બહુ નજીક છે, એટલે એ અમારા માટે સૌથી મોટી વાત છે. ધરાબેનના ફ્રેન્ડ્સ છે, એમને હું આજે પહેલી વાર મળ્યો છું. એનો ઇન્ટ્રો હું આપું. આ છે ધરતી અને આ છે નીલ, જેમને હજી 15 દિવસ પહેલા અને એમાં વાંધો નહીં આવે. ધરતી છે જુનાગઢથી છે અને નીલભાઈ અહીંયાથી જ છે. પ્રોડક્શન કર્યું છે માઇકમાં બોલે. અને દેટ્સ માય ફર્સ્ટ સોંગ ઓફ માય પ્રોડક્શન, ઓઢણી. સો ઇટ્સ ઓલ અબાઉટ કે મને માતાજી કેવા દેખાય છે, હાઉ આઈ ઇમેજિન હર. ઇટ્સ ઓલ અબાઉટ દેટ. અને કાલે સાસણ પતે એટલે તરત અમે માતાજીને મળવા જ પહેલા જવાના છીએ, એટલે ઓર અમને આનંદ થશે એ ગીતથી. પ્લીઝ. આમ તો જનરલી બધા સિંગર એવું એક્સક્યુઝ કરતા હોય કે ગળું થોડું ખરાબ છે, બટ આજે સાચે એવું છે. પ્લીઝ, કારણ કે ખાધા પછી ગાવું બહુ અઘરું છે. એમાંય તમે જે ઓલા તમારા જે પેરામીટર્સ હોય ને એમાંય અમને તો બહુ શ્રેષ્ઠ જ લાગે, એટલે એમાં કઈ વાંધો નથી. કારણ કે અમારી આજુબાજુમાં અજય જેવા છે બધા છે. માની ઓઢણીમાં ચમકે છે તારલા, માની ઓઢણીમાં ચમકે રે તારલા, જાણી દેવા પડે છે કે આભલા, એવા દેવા પડે છે કે આભલા, ચાંદાની મને 50,000 દી હા લોકો તારું હાલી જાય તો આમાં ખોટું નથી. અત્યારે ઓલા બાપુ ક્યાં ભરતગીરી બાપુ ક્યાં બાપુ એમાં એક જ જુનાગઢમાં નજરે ચડી જઈશ ને બેન ની સ્ટોરીમાં. હે 250-300 જ્યાદા આપને કહી દેતા તું પાછળથી આવી જા, તારું હાલી જાય 50,000 એટલે બહુ થઈ ગયા અમારે. હાલતા રહીશું લોચો વડે ગાડી ક્રમાંક
मुंह पे हाथ डालना અરે સાંભળો, અરે પણ સાંભળો, આગળથી હાથ નીચે લો, એને કવર ના કરો, नेचुरल करो ये माइक का कोई जरूरत नहीं અરે એને કવર ના કરો. गाड़ी क्रमांक माइक करता વધારે છે તમે માઈક પકડી લો. भस्त्रिका कर ले एक राउंड गाड़ी क्रमांक 129 गाड़ी क्रमांक 129 प्लेटफॉर्म क्रमांक 2 पे आ गई है कृपया फ्लाइंग में भीख मांगता हो હું જાઉં છું. અરે તમને શું લાગે આ સામ્રાજ્ય આ અહીંયા સુરતમાં 500 વારનો બંગલો આ બધું ફ્લાઇંગ માંથી માગી બનાવ્યું આ ઈ જ કરતો પેલા અમારેથી નીચે ઉતરી ભેગી કોડા આખું બોલને ખબર આવ્યું पिंकी के मम्मी जहाँ कहीं पे भी हो तीसरे नंबर के खंबे पे आ जाए पिंकी आपका इंतजार कर रही है हमारे वो થયું છે દેવામાં નકર ઓલું વેવાઈ વાળું થાહે શું એમાં શું છે એક વરવધુના લગ્ન થયા અને આપણે જે કાઠિયાવાડમાં સિસ્ટમ છે વેવાઈ માંડવો માલવા ભેગા થાય લગ્ન પછી તો એક વેવાઈ દેવંગભાઈ નાખો એમાં ચા વચ્ચે બોલવાનું ન હોય આમાં મોટા કલાકાર બોલતો એક વેવાઈ બીજા વેવાઈની માંડવો માલવા ગયા હતા જમવાનું હતું ઈ લાખની ચા દે છે. તો છે ને ઈ વેવાઈ પેલા તો પંગત પાડીને જમવા બેહારતા આપણે ગામડામાં સિસ્ટમ હોલમાં ઓસરી ઘર ભેગી લીધા ઓસરીમાં ઉપર આજો પકડી ગયા, આજો ઘર ભેગી થા એમ ને ઓસરીમાં જમવા બેહાર્યા લાઈનમાં સમજ્યા. તે આપણે તો પેલા કેવું હતું કે આવી કઈ કેટરિંગની સિસ્ટમ તો હતી નહીં, કાકા બાપાના દીકરા હોય એ જ બધા ટેણીઓ જમવા દઈએ. તે એમાં જે સમજુ માણા હોય એને વળી મીઠાઈ દીધી હોય દેવા હાટું અને દાળ ને પાપડ ને એ નાના નાના ટેણીયાઓ પીરસતા હોય. તે વેવાઈ બે બાજુ બેઠા હતા અને એમાં આમ બધું દેવાઈ ગયું એટલે શીરો આવ્યો સમજદાર માણા એટલે શીરોનો વારો આવ્યો એટલે ઓલા મહેમાન વેવાઈ હતા જી એની પાસે શીરો પહોંચ્યો ને એટલે મને જરાક જ લીંબુ જેટલો જ દઈ ગયો. એટલે હવે ઓલો છોકરો જેની પાસે શીરો પીરસવાનો હતો એ બિચારો સમજદાર ને સિરિયસ માણા એટલે એને એક ચૂલમાં લીંબુ જેટલો જ શીરો સમજ્યા. એટલે અને પછી વેવાય મહેમાન વેવાય શીરો ચાખ્યો જમણમાં અને શીરો જેવો મોઢામાં ગયો એટલે અમૃત તુલ્ય શીરો, જિંદગીમાં એને એવો શીરો ખાતો નહીં એવો શીરો બન્યો હતો. તો હવે હું અને પેલા જ બોલી ગયો તો લીંબુ જેટલો દઈ ગયો, હું બહુ મીઠું નથી ખાતો, મને લીંબુ જેટલો જ. અને પછી કેવું કેમ બીજી વાર શીરોનો રાઉન્ડ આમ દેખ્યો ને પેલો છોકરો શીરો ચાલુ કર્યો ભંગતમાં એટલે યજમાન વેવાય હતા ને એના કાનમાં કે તમારા ગામમાં લીંબુ બહુ નાના અમારા ભાઈ શીરો ભાઈ હોય એમ કે લીંબુ ની સાઈઝ કેમ કે લીંબુ થતા હોય એવડો જ થાય. એટલે આમાં હું ચા તમે લઈ લ્યો પછી ભાવશે તો બીજી વાર માગી નહીં શકો. અરે આ ધીરુભાઈ નું ઓરિજિનલ છે, તારો જન્મ નતો તે અત્યારે મગજના ચક્રા વેચાઈ છે. આ બધા રૂપ કોઈની જોયું નથી. જમણવાર તો પતી ગયું છે, હવે અમારા બધાની ચાય પાર્ટી ચાલુ છે. કે આ બધા ગરમા ગરમ ચાઈના મસાલા જોઈ હવાલો થઈ જાય. લીંબુ જેટલી નથી, તળાવ જેટલી ચા. ઓહો હો અમૃત. હા દોડતીને નીલભાઈ જોઈ રહ્યા છે. અરે 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 મન મારું મુંજાય જો ચાવી નામ
આ સાંભળવા તો રોકાવું પડે. હું ખાલી સવારથી સાંજ રેકોર્ડિંગ કરવા આવી હતી, એમાંથી મારી આખી જે ટ્રીપ છે એ રોકાવાઈ ગઈ, ધરતીના ઘરે શિફ્ટ થઈ. અમે ખૂબ એન્જોય કર્યું કાલે. અમે આટલું મસ્ત મસ્ત જમ્યા, રાતના 2 વાગે આઈસ્ક્રીમ મંગાવીને ખાધા છે. આટલું એન્જોય હવે કર્યું. ધરા દીદી વહી જશે ને તો મને નહીં ગમે, કેમ કે કાલે અમે 2 દિવસ આમ તો 1.5 દિવસ, હા 1.5 દિવસ જોડે છે, પણ આ આવે ને એટલે મને મારું બધું ભૂલાઈ જાય છે. હવે તમે બહુ વહેલા પાછા આવો ને પછી આપણે એક મસ્ત મજાની ટ્રીપ કરીએ, બરાબર ને? હનીમૂન. આ લોકો ગાંડા છે, બોલો છે. ના હનીમૂનમાં મને લઈ જાય ત્યારે. હનીમૂન નહીં, ઓનલી આપણે ફ્રેન્ડ્સ ટ્રીપ કરવાની છે. હનીમૂન તો હજી વાર છે, બરાબર ને? બાય નીલભાઈ બી જતા રહે. બાય મળીએ વેલા પાછા. ચલો બાય મળી નીકળો. ચલો બાય બાય. ચાલો બાય વેલા મળીએ પાછા. તો જો ગાઈઝ, અમારો આજ રાતનો સ્ટે અહીંયા છે. ધીસ ઇઝ અ બ્યુટિફુલ વિલા, એલિઝિયમ સમથિંગ વિલા છે. પ્રકાશભાઈ અમને બધાને અહીંયા લાવ્યા છે. આજના વ્લોગમાં તમે જેટલા ચહેરા જોયા છે, અમારા અત્યાર સુધીના વ્લોગમાં આટલા બધા ચહેરા નહીં જોયા હોય. મેં તમને લઈ લીધા આમાં. લઈ લો ને અસિસ્ટન્ટનો વ્લોગમાં. મને એટલો બધો શોખ છે વ્લોગ બનાવવાનો, પણ 15 વર્ષથી બનાવી જ નથી શકતો. તમને ગાઈઝ, હવે તમે આવે છે મને હવે. તમે નેક્સ્ટ જે ચેનલ જોશો એ આમની હશે. બહુ જલ્દી જોશો. અને જેની અત્યારે મારી ચેનલ પર તમે આમને જોઈ લીધા છે, નેક્સ્ટ તમે એમને પોતાની ચેનલ પર જોશો I wish. વેરી સૂન. અરે સાંભળ્યું નથી તો બચી ગયા. ત્યાંથી કાતરું મારે જો તો. તમે લાલચ કોની આપી હતી? હા એમ, હા મારી જાન આવે છે એવું કીધું તું કે નહીં? તો પછી સો આઈ એમ રિયલી હેપી કે હું રોકાઈ ગઈ. આજે જે આનંદ કર્યો છે, જે મજા કરી છે, જે ગીતો ગાયા છે, જે જમ્યા છે અમે, ઓહો હો યમ. સો મારા વિન્ટરનું આઈ ગેસ આઈ કેન સે ઇનફેક્ટ 25 આખા યર 25નું મારું બેસ્ટ વિન્ટર અગર મેં જો જમ્યું હોય કોઈ વાડી પર બનાવીને તો એ આજનું હતું. સો આઈ હોપ તમને આજના બ્લોગમાં મજા આવી હશે. મેં સવારે પૂરણપોળી ખાધી, ત્યાં અમે લોકોને મળ્યા, બપોરે મળ્યા, અત્યારે સાંજે મળ્યા, એટલા બધા લોકો છે. સો સવારથી લઈને રાત સુધીમાં કમેન્ટ કરજો કે તમને જેટલું બી મેં ખાવાની વસ્તુ બતાડી એમાંથી તમારી ફેવરેટ કઈ છે, અને તમે જ્યાં રહો છો ત્યાંની કઈ ફેમસ આઇટમ છે એ કમેન્ટ કરજો. સો તમે આ આખો વ્લોગ જોયો, આઈ હોપ એન્જોય કર્યું હશે. કાલે નવા વ્લોગમાં મળીએ છીએ જલ્દીથી. થેન્ક યુ સો મચ. બાય.